રાજુલાના ઉટિયાથી રાજપરડા જતા વહેલી સવારે કાર તણાવવાની ઘટના બની। બ્રિજ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। કાર બ્રિજ નીચે ફસાતા મામલતદાર સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। કાર બહાર કાઢવા સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે કાર બહાર કઢાતા કાર ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। તો વહેલી સવારે કાર આ કોઝવે પરથી પસાર થઈ રહી હતી તે સમયે જ એકાએક નદીનું ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ અને નીચે ફસાઈ હતી, જેના કારણે સ્થાનિકોએ જેસીબીની મદદથી આ કારને બહાર કાઢી ત્યારે કારમાં જે સવાર હતા તેમનો મૃતદેહ પણ મળી આવ્યો છે। સુરેન્દ્ર રાજુલાના ઉટિયાથી રાજપરડા જતા વહેલી સવારે કાર તણાવવાની ઘટના બની। બ્રિજ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। કાર બ્રિજ નીચે ફસાતા મામલતદાર સહિતની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। કાર બહાર કાઢવા સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે કાર બહાર કઢાતા કાર ચાલકનો મૃતદેહ પણ મળી આવ્યો છે। તો વહેલી સવારે કાર આ કોઝવે પરથી પસાર થઈ રહી હતી તે સમયે જ એકાએક નદીનું ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ ગઈ અને નીચે ફસાઈ હતી, જેના કારણે સ્થાનિકોએ જેસીબીની મદદથી આ કારને બહાર કાઢી ત્યારે કારમાં જે સવાર હતા તેમનો મૃતદેહ પણ મળી આવ્યો છે।